દર્શક મિત્રો, સરકારી નોકરી આવે અને અલગ અલગ પરીક્ષાઓનું નામ આવતું હોય છે, પરંતુ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી એક મહત્વનો નિર્ણય કર્યો અને આ નિર્ણય છે કે જો તમારે કોઈ પણ સરકારી નોકરી જોતી હોય તો માત્ર એક જ પરીક્ષા આપવાની. જે પ્રકારે યુપીએસસીમાં છે એ પ્રકારે એક પરીક્ષા આપવાની અને આ પરીક્ષાથી તમે તમામ સરકારી નોકરીઓ મેળવી શકો છો. હાલ તો બેરોજગાર યુવાનો છે તેમના માટે આ ખુશીના સમાચાર છે, પરંતુ તેની અમલવારી કઈ રીતે થશે, કઈ પ્રકારે નોકરીઓ મળશે તે હવે આગામી સમયમાં જોવા મળશે. પરંતુ મહત્વની વાત એ છે કે હવે એક પરીક્ષા આપીને સરકારી કોઈ પણ નોકરી મેળવી શકાશે ખરા? અને જો મધ્યપ્રદેશનો આ નિર્ણય ખૂબ સારો છે તો બીજા રાજ્યોમાં આ નિર્ણય કેમ ન લેવો જોઈએ? ગુજરાતની જનતા પણ આ મુદ્દે શું કહી રહી છે કે ગુજરાતમાં પણ આવો નિર્ણય થવો જોઈએ કે નહીં? હાલ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની આ જાહેરાત સમાચારો પર આવી છે અને સમાચારો પર આ જાહેરાત જોઈ લોકો ખુશખુશાલ થઈ રહ્યા છે. અને ગુજરાતમાં પણ લોકોના શું મંતવ્યો છે, આજે મારો અવાજ થકી આ તમામ મંતવ્યો જાણીશું કે ગુજરાતમાં આ કાયદાની જરૂર છે, ગુજરાતની જનતા આ કાયદો માંગે છે ખરા? તો આ જ મુદ્દા પર સૌપ્રથમ અમદાવાદની જનતા પાસેથી શરૂઆત કરીએ કે અમદાવાદની જનતા એક નોકરી, એક પરીક્ષા, આ તમામ જે મુદ્દાઓ પર કઈ રીતે મંતવ્યો આપી રહી છે, તો આવો સાંભળીએ. મધ્યપ્રદેશ સરકારે હમણાં એક મોટો નિર્ણય લીધો છે. હમણાં થયેલી કેબિનેટ બેઠક છે. આ બેઠકની અંદર તેઓ એવો નિર્ણય લીધો છે જે બેરોજગાર યુવાનો માટે ખૂબ જ સારો છે. આ નિર્ણયમાં એવું છે કે બધી જ સરકારી નોકરીઓ માટે હવે એક જ પરીક્ષા લેવામાં આવશે. એટલે કે અત્યાર સુધીમાં જે યુપીએસસીની અને બીજી ઘણી બધી જે પરીક્ષાઓ લેવામાં આવતી હતી તેની જગ્યાએ એક કોમન પરીક્ષા લેવામાં આવશે. અને આ કોમન પરીક્ષા લીધા બાદ ઘણા બધા બેરોજગાર યુવાનો છે તે લોકોને રોજગારી મળશે અને રોજગારીની તક ઊભી થાય એના માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપણે જનતાના અત્યારે હાલ રિવ્યુ જાણી રહ્યા છે કે તેઓ શું વિચારી રહ્યા છે આને લઈને. અંકલ, આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બધી જ સરકારી નોકરીઓ માટે એક જ પરીક્ષા. મારું નામ ચંદ્રકાંત રાજગુરુ છે. અમે લોકો પરિમલ ગાર્ડનમાં છેલ્લા 20 થી 25 વર્ષથી મોર્નિંગ વોકમાં આવીએ છીએ અને પછી અડધી પોણી કલાક આ રીતે બાકડામાં બેસીએ છીએ. મોટા ભાગે બધા અબાઉ 60 યર્સથી 80 યર્સ 90 યર્સ સુધી છે. તમે જે પ્રશ્ન કર્યો છે મધ્યપ્રદેશમાં આ લોકો મોહન યાદવે સીએમએ જે નિર્ણય કર્યો છે કે કોમન એક ટેસ્ટ હોવો જોઈએ બધી એક્ઝામ માટે અને બેરોજગાર યુવાનોને નોકરી મળી રહે એ ખરેખર આવકારદાયક છે. અને આ પ્રકારે જો આખા ઇન્ડિયા લેવલ ઉપર થઈ શકે તો વેલ એન્ડ ગુડ છે. પણ એ માટે આપણે કેન્દ્ર સરકારમાં, રાજ્યસભામાં અને વિધાનસભામાં એ ખરડો પાસ કરાવવો પડે, ત્યાર પછી જ થઈ શકે છે. મારી દ્રષ્ટિએ જે ગુજરાત લેવલ ઉપર જીપીએસસીની એક્ઝામ હોય છે, પછી એસએસસીની એક્ઝામ હોય છે, આઈટીઆઈની એક્ઝામ હોય છે, બધી એક્ઝામો હોય છે, મેડિકલ છે, એન્જિનિયરિંગ વગેરેની, એ પ્રમાણે ભણતર જે થતું હોય છે દરેક વિદ્યાર્થીઓનું એ પ્રમાણે બેરોજગારી પણ ઓછી થતી હોય. જો આ પ્રમાણે કોમન ટેસ્ટ એક લઈ શકે ઇન્ડિયા લેવલ ઉપર તો વેલ એન્ડ ગુડ છે અને આવકારદાયક છે. અચ્છા, ગુજરાતમાં આ વસ્તુ થવી જોઈએ કે કેમ? ગુજરાત નહીં બેન, બધી જગ્યાએ આખા ઇન્ડિયા લેવલ ઉપર દરેક સ્ટેટમાં થવી જોઈએ. ગુજરાતમાં થાય તો વેલ એન્ડ ગુડ છે, અધરવાઇઝ ઇન્ડિયા લેવલ ઉપર પણ આવકારદાયક છે પગલું. તમને એવું નથી લાગતું કે જે લોકો વર્ષોથી યુપીએસસીની ને જીપીએસસીની બધી પરીક્ષાઓની તૈયારીઓ કરે છે એ લોકોને આ વસ્તુ નહીં ગમે? એવું નથી બેન, આમાં શું છે કે સરકારી નોકરીઓની સંખ્યા જ બહુ ઓછી હોય છે અને એક વખત એપ્લાય કર્યા પછી 5-5 વર્ષ 10-10 વર્ષ સુધી એ લોકોનો ઇન્ટરવ્યૂ કોલ કે બધું નીકળતું નથી જગ્યા ભરવા માટેનું. આજે બિહારમાં જુઓ તમે, લાખો લોકો બધા ઓછી જગ્યા હોય છે છતાં લાખો લોકો ઇન્ટરવ્યૂ માટે ને એક્ઝામ આપવા માટે પડાપડી કરતા હોય. એ જ પ્રમાણે અહીંયા બધી દરેક સ્ટેટની અંદર પણ એક એક્ઝામ્પલ કે 100 સીટો છે એની સામે 1000, 1200, 1500 લોકો એક્ઝામ આપવા માટે આવે છે. તો એ પ્રમાણે કહેવાનો મતલબ એ છે કે સરકારી નોકરીઓ મળવી જ મુશ્કેલ હોય છે, એની સંખ્યાઓ પણ બહુ ઓછી હોય છે અને જે લોકો રિટાયર્ડ થતા હોય છે એની જગ્યાએ બીજી ભરતી કરતા જ નથી આ લોકો, સરકાર લોકો. પણ આ આવકારદાયક છે પગલું અને જો તમારે કરો તો વેલ એન્ડ ગુડ છે, અમારી દ્રષ્ટિએ સારું છે. અચ્છા, તમને એવું લાગે છે કે આ નિર્ણય બાદ મધ્યપ્રદેશમાં આજે રોજગારીની તકો વધશે? હા, શક્યતા ખરી એમાં, પણ એમાં ત્યાં ગુજરાતની કમ્પેરિઝનમાં કે બીજા સ્ટેટની કમ્પેરિઝનમાં એજ્યુકેશન બહુ જ ઓછું છે પર્સન્ટેજ વાઇઝ. એટલે ઓફકોર્સ વધી શકે છે પણ આવકારદાયક છે પગલું. બીજા લોકો છે, આપણે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. અંકલ, આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે મધ્યપ્રદેશની જે સરકાર છે એમણે એવો નિર્ણય લીધો છે કે યુપીએસસીની જેવી પરીક્ષાઓ આપણે લેતા હોઈએ છીએ એવી રીતે હવે બધી જ સરકારી પરીક્ષાઓ માટે, એટલે મતલબ જે અલગ અલગ પરીક્ષાઓ આપતા હતા હવે એક જ એક્ઝામ લેવાશે, એક કોમન એક્ઝામ, અને ત્યારબાદ સરકારી નોકરી મળશે. તો બેરોજગાર લોકો માટે થઈને આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હા, મારા ખ્યાલથી બહુ સારો નિર્ણય હોઈ શકે.
કેમ કે અલગ અલગ પરીક્ષા યોજવી અને એમાં એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ જે ગવર્મેન્ટને આવે છે અને એ ઓછો થઈ જશે અને જે પરીક્ષાર્થીઓ છે એને પણ એક જ પરીક્ષાની તૈયારી કરવી પડશે. લગભગ તો બધા પેપર સેમ હોય છે બધી જગ્યાએ, એટલે મારા ખ્યાલથી આ બહુ સારો આવકારદાયક નિર્ણય છે અને ઓલ ઇન્ડિયા લેવલ ઉપર પણ એને આપણે જોઈ શકાય, થોડો પાયલોટ પ્રોજેક્ટ કરી અને પછી આપણે બીજા સ્ટેટમાં પણ લાગુ કરી શકાય. અચ્છા, તમને એવું લાગે છે કે આવું કરવાથી સમયનો બગાડ જે થતો હતો એ હવે નહીં થાય? આ સમય અને ધન બંનેનો બગાડ નહીં થાય, ગવર્મેન્ટને થોડા પૈસા સેવિંગ થાય, કેમ કે આમાં એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ ઘણો બધો વપરાતો હોય છે. મોટાભાઈ, તમારી પાસે જાણવાનો પ્રયત્ન કરીશ. આપણે મધ્યપ્રદેશ સરકારે એક નિર્ણય લીધો છે જેમાં હવે બધી જ સરકારી પરીક્ષાઓ માટે થઈને કોમન પરીક્ષા કરવામાં આવશે. એટલે અલગ અલગ જે પરીક્ષાઓ થતી હતી એ નહીં થાય, એક જ પરીક્ષા લેવામાં આવશે. આપણા ગુજરાતમાં આવું થવું જોઈએ? હા, એ 100% થવું જોઈએ કે જેથી આપણને ઘણો ટાઈમ કન્ઝ્યુમિંગ કોસ્ટ બધું બચી શકે આપણે. એટલે એ સારો નિર્ણય છે અને ગુજરાતમાં લાગુ પડે એના માટે હું યુપીએસસીની જેમ બધી પરીક્ષાઓ માટે થઈને એક જ પરીક્ષા, અલગ અલગ પરીક્ષા આપવાની જરૂર નથી. તો હવે જે વિદ્યાર્થીઓ વર્ષોથી ધારો કે યુપીએસસીની કે બીજી નીટની કે ગમે તેવી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે, એ લોકોના માનસપટ ઉપર શું અસર થશે? મારા ખ્યાલથી કોઈ અસર ના પડવું જોઈએ, કારણ કે બંને પ્લેટફોર્મ અલગ છે એટલે એના હિસાબે કોઈ વાંધો ના આવે. એના હિસાબે કોઈ વાંધો. અચ્છા, તમને એવું લાગે છે કે સરકાર ક્યાંક ને ક્યાંક રોજગારી ઊભી કરવા માટે થઈને આ એક વિકલ્પ કાઢ્યો છે? યા, એ બની શકે, એવું પણ હોઈ શકે. હા, એ પણ હોઈ શકે. હા, બની શકે. અંકલ, તમારી પાસે જાણવાનો પ્રયત્ન કરીશ. તમે આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે ગુજરાતમાં પણ આવું થવું જોઈએ, બધી પરીક્ષાઓ નહીં પરંતુ એક જ પરીક્ષા. જેમ એક ટેક્સ છે, વન નેશન વન ટેક્સ છે, એવી રીતે વન નેશન વન એક્ઝામ હોવું જોઈએ. જુદા જુદા સરકારના ખર્ચા વધે, ટાઈમ બગડે. સૌથી સારો નિર્ણય છે. અચ્છા, આપણા ત્યાં છે ને છાસવારે પરીક્ષાઓ જ્યારે થાય છે ત્યારે પેપર બહુ ફૂટતા હોય છે અને બિચારા વિદ્યાર્થીઓ હોય છે નાસીપાસ થઈ જતા હોય છે. તો એ વસ્તુને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે પેપર ફૂટે, બિચારાએ પરીક્ષાની તૈયારીઓ કરી હોય, વર્ષ સુધી બિચારા વાંચતા હોય વિદ્યાર્થીઓ, અને જ્યારે પેપર ફૂટે અને પછી એ પરીક્ષા જે સરકારી પરીક્ષા હોય ફરીથી લેવાય જ નહીં, તો એના કરતાં એક જ વાર પરીક્ષા થાય તો કેવું? બહુ સારો નિર્ણય છે. આખા દેશમાં લાગુ થવું જોઈએ, ગુજરાત નહીં આખા દેશમાં લાગુ થવું જોઈએ. અચ્છા અંકલ, તમને ફરીથી પૂછવા માંગીશ, આ પેપર ફૂટવાની ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છે? સરકારી એક્ઝામ હોય ત્યારે જ પેપર વધારે ફૂટતા હોય છે. જો પેપર ફૂટે છે તો આપણે ડિઝોનેસ છીએ, આપણા ઓફિસર્સ અને આપણા કર્મચારીઓ ડિઝોનેસ છે. બાકી પેપર તો પહેલાંય ફૂટતા હતા પણ હવે વધી ગયા છે, એટલે આપણે થોડુંક ન્યૂઝમાં આવી રહ્યું છે. પેપર તો પહેલાંય ફૂટતા હતા, એટલે આપણે સૌથી પહેલાં તો એમાં કડક અમલવારી હોવી જોઈએ. જે પણ કર્મચારીઓ કે જે પણ ગવર્મેન્ટ ઓફિસરો આ કામ કરે છે એને ડિસમિસ કરવા જોઈએ અને કડક રીતે જો પગલાં લેવામાં આવે તો આ બધું ઓછું થઈ જાય. અને થોડીક આમાં ટેકનિકલિટી પણ આ લોકોને ચેન્જ કરવું જોઈએ, થોડું ડિજિટલાઇઝેશન કરવું જોઈએ, જેથી કરીને પેપર ના ફૂટે. આપણે આઈએએસના થાય છે, સીએના એક્ઝામ થાય છે, એ બધી ઓલ ઇન્ડિયા લેવલમાં એ લોકો કેવી રીતે કન્ડક્ટ કરે છે, એ રીતે થોડું કન્ડક્ટ કરે તો થાય, થઈ શકે, અટકાવી શકાય. અચ્છા, ગુજરાતમાં છે ને બેરોજગારો વધારે છે. યુવાનો, મોટા ભાગના યુવાનો જે સારું ભણેલા છે એ લોકોને રોજગારી મળતી નથી. હવે આવો કોઈ નિર્ણય ગુજરાતમાં કરવામાં આવે તો એ લોકોને કેવો લાભ? એ સારી વસ્તુ છે કે એ લોકો એક જ એક્ઝામ આપે તો એ લોકોને રિક્રુટમેન્ટ ફાસ્ટ મળશે. કેમ કે આમાં શું છે, ડિફરન્ટ એક્ઝામના રિઝલ્ટ પણ ડિફરન્ટ રીતે આવે અને રિક્રુટમેન્ટ પછી આગળ પાછળ થાય. એના કરતાં એક જ એક્ઝામ થાય તો એની રિક્રુટમેન્ટ પણ ફાસ્ટ થશે. બહુ સારો વિચાર છે અને ગુજરાત સરકારે પણ આ વિશે આગળ વિચારવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓને સ્ટ્રેસમાંથી અને બીજી બધી વધારે ઝંઝટમાંથી મુક્તિ મળી શકે. અચ્છા, બેરોજગાર યુવાનો માટે થઈને આ કેવો નિર્ણય? બધાને માટે લાભદાયી નિર્ણય છે, બધાને આનાથી લાભ થશે એવું મારું માનવું છે. અચ્છા, મધ્યપ્રદેશ સરકારે તો આ નિર્ણય લીધો છે કેબિનેટ બેઠકમાં. આપણા ગુજરાત સરકારે એવું કંઈ કરવું જોઈએ? ગુજરાત સરકારે ચોક્કસ અનુસરવું જોઈએ એવું વ્યક્તિગત રીતે માનું છું. અચ્છા, ક્યાંક ને ક્યાંક એવું નહીં લાગે કે યુપીએસસીની પરીક્ષા છે, જીપીએસસીની પરીક્ષા છે, બીજી નીટની અને બીજી ઘણી બધી સરકારી પરીક્ષા છે, તો આ બધી વસ્તુનો અલગ અલગ ફોર્મ્યુલા હોય છે, બરાબર? તો હવે એક જ પરીક્ષા લેવાય તો કેમનું રહે? એનાથી વિદ્યાર્થીઓને અને વ્યવસ્થાપકો બંનેને લાભ છે. એનું કારણ છે કે બધી જુદી જુદી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ કે જે બી કેન્ડિડેટ હોય એ લોકોને દરેક વખતે જુદી જુદી રીતે મહેનત કરવાની આવે, ટાઈમનો પેલો દુરુપયોગ, એટલે દુરુપયોગ તો ના કહેવાય
પણ વારે વારે એ સમયને એની અંદર વાપરવો પડે. એના કરતાં આ એક જ પરીક્ષા લેવાથી સમયની એ લોકોને બચત થાય અને સારું પરફોર્મન્સ એકમાં બધા જ વિષયો કવર કરી લે તો બધી રીતે બંને પક્ષે લાભદાયી વસ્તુ છે એવું લાગાય છે. સરકાર જુદા જુદા માણસોને સમાવવા માટે આ બધું કરતી હોય, એક જ સંસ્થા રાખે તો લાભ તો મળે, પણ જાજા માણસોને અધિકારીઓ લાભ મળે ને એટલે આવું કરતા હોય છે. પણ આ જે બહુ બધી પરીક્ષાઓ થાય છે એની જગ્યાએ એક જ પરીક્ષા થાય તો ના ભાઈ જુદી જુદી થાય તો શું વાંધો, કઈ વાંધો નહીં. બધા લોકોનું એવું કહેવાનું છે કે આ જે નિર્ણય મધ્યપ્રદેશ સરકારે લીધો છે એ નિર્ણય આમ આવકારી છે, કારણ કે ઘણા બધા બેરોજગાર યુવાનો છે તેમને ફાયદો થઈ શકે છે. અને જે વર્ષોથી આવી રીતે સરકારી નોકરી માટે થઈને વિદ્યાર્થીઓ જે ભણતા હતા, જે અત્યાર સુધીમાં પ્રેક્ટિસ કરતા હતા અને તૈયારીઓ કરતા હતા, તે યુવાનો માટે થઈને એક સારો નિર્ણય કહી શકાય. કારણ કે જો એક જ વાર પરીક્ષા લેવામાં આવશે તો સમયનો જે બગાડ થાય છે તે પણ બચશે, સાથે જ જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં એકવાર ફેલ થયા અથવા તો બીજી વાર ત્રીજી વાર પરીક્ષા આપવા માટે થઈને અલગ અલગ જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એના કરતાં એક જ વાર એક કોમન એક્ઝામ આપી દે અને પછી તેઓ પાસ થઈ જાય તો એ લોકોને ઘણો એવો સારો એવો લાભ થઈ શકે છે. એના કારણે થઈને લોકો જે છે તે આ નિર્ણયને વધાવી રહ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ આ પ્રકારનો એક નિર્ણય લેવાવો જોઈએ તેવું પણ અત્યારે હાલ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ હતા અમદાવાદની જનતાના મંતવ્યો. હવે રાજકોટની જનતાના મંતવ્યો જાણીએ કે અનેક નોકરીઓ માટે માત્ર એક પરીક્ષા કેટલી યોગ્ય અને ગુજરાતમાં લાગુ થવી જોઈએ કે નહીં, તો આવો સાંભળીએ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે એક જાહેરાત કરી છે અને આ જાહેરાતમાં તેઓ કહ્યું છે કે ખાસ તો યુપીએસસીની જેમ બધી સરકારી નોકરીઓને એક જ પરીક્ષામાં આવરી લેવામાં આવશે. આ જાહેરાતને લઈને હાલ અત્યારે સમગ્ર ભારતમાં ચર્ચા ચાલી રહી છે. આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જોડાણું છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ જાહેરાત મુદ્દે. શું નામ અને શું કહેશો? ખાસ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા એક સમારંભ દરમિયાન આ પ્રકારની જે જાહેરાત વાત કરવામાં આવી છે, કેટલું કઈ રીતે આ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે? ખાસ કરીને જોવા જઈએ તો આનું ઇમ્પ્લિમેન્ટ બે પ્રકારે થઈ શકે. જેમ યુપીએસસીની વાત કરી તો યુપીએસસીની અંદર જેમ તમારા માર્ક આગળ હોય તો તમને એમ આગળ રેન્ક મળે છે, આઈએએસ મળે છે, પહેલાં આઈપીએસ, પછી આઈએફએસ મળે છે. જેવી રીતે સરકારની જેવી રીતે ગુજરાત સરકાર કે મધ્યપ્રદેશ સરકાર કોઈ પણ જાહેરાત કરતી હોય તો આના માટે સ્પેશિયલ એક કમિટી બનાવવી જોઈએ. કમિટી બનાવીને કમિટી એક રિપોર્ટ સરકારને સોંપશે કે ભાઈ આ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે કે નહીં. અને માની લો કે અત્યારની આપણે ગુજરાતની જે સ્પર્ધાત્મક પરીક્ષાની ક્ષેત્રે અંદર તો જીપીએસસી બોર્ડ હોય, પંચાયત સેવા બોર્ડ હોય, ગૌણ સેવા બોર્ડ હોય, એ બધા બોર્ડ અલગ અલગ રીતે કામ કરીએ. જો સરકાર આવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે તો કઈ રીતે માંગે છે કે ભાઈ માર્ક વાઇઝ યુપીએસસીની જેમ રેન્ક વાઇઝ હોય એને આગળ સારું પોસ્ટિંગ મળે? જો એ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે તો સરકારને આના માટે એક સ્પેશિયલ કમિટી બેસાડવી જોઈએ. કમિટી જે કાંઈ નિર્ણય સોંપે છે એ સરકાર જોશે, પછી એવી રીતના થશે. અને ખાસ કરીને જે આવા જે જાહેરાત થતી હોય, જ્યારે ચૂંટણીનો માહોલ જ્યારે સર્જાણો હોય, ભારતની અંદર જ્યારે ચૂંટણી સર્જાણી હોય, ચૂંટણીનો માહોલ સર્જાણો હોય, ત્યારે આ પ્રકારની જાહેરાતો જે નેતાઓ હોય છે જાહેરાતો કરી આપે છે. પછી એના કારણે પોઝિટિવ નેગેટિવ જે કાંઈ એના રિવ્યૂ આવે છે એ બહુ બધી વિચારણા કરવી જ પડે છે. કારણ કે જાહેરાત કરવી એક અલગ વસ્તુ છે અને જેને એને પ્રેક્ટિકલ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ બહુ અલગ વસ્તુ છે. તમે શું કહેશો બેન? શું નામ આપનું? મારું નામ હેતલ છે. ખાસ તો જે પ્રકારની મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ જે પ્રકારની વાત કરી, ખરા અર્થમાં એ સંભવ છે ગુજરાતમાં? પહેલાં તો જે એમપીમાં કીધું છે તે ત્યાંથી એ લોકોએ જાહેરાત કરી છે કે બધા એક જ એક્ઝામમાં બધાને રેન્ક વાઇઝ એક એક્ઝામમાં બધી ભરતી થઈ શકે. જો ગુજરાતમાં એવું હોય તો એક ટેટ તલાટી એમાં એક સિલેબસ ચેન્જ છે અને એ કોઈમાં ગ્રેજ્યુએશન છે, કોઈમાં બીએડ છે, એટલે એવી રીતે અલગ વિભાગ થઈ જાય છે. પણ હવે જો સરકાર છે જો એ નિર્ણય કરે કે એક જ ભરતી કે ગ્રેજ્યુએશન ઉપર ભરતી જ બધી અને એક જ સિલેબસમાં, તો એ આપણે અહીંયા પોસિબલ છે ગુજરાતમાં. અને રેન્ક કે હાઈ રેન્ક આવે તો ક્લાસ 1 પછી ઓછા માર્કથી ક્લાસ 3 ઓફિસર સુધી, એમ એવી રીતે એ એક છે પોસિબલ. બાકી પછી સરકારના જે નિર્ણય હશે એ પ્રમાણે આપણે અહીંયા. આપ શું કહેશો? શું નામ તમારું? મારું નામ અસ્મિતા છે.
મારા મત મુજબ તો આ દરેક એક્ઝામનો સિલેબસ તો મોસ્ટ ઓફ સેમ જ છે ક્લાસ 3નો. તો એ પ્રમાણે પોલીસ, ટેટ કે કોઈ પણ ફોરેસ્ટની કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામનો જો એક જ સિલેબસ છે તો એક એક્ઝામ કદાચ ગુજરાતમાં પોસિબલ છે. ઐતિહાસિક વાત કહેવાય આ એમપીના મુખ્યમંત્રીએ જે પ્રકારની વાત કરી, ભવિષ્યમાં ગુજરાતમાં સંભવ થઈ શકે ખરા? જો આપણે શું કહેવાય આપણા મુખ્યમંત્રીને બધા જો એ કમિટી પ્રમાણે દરેક અલગ અલગ કાર્ય કરીને જો પોસિબલ બનાવે, આ બધું રજૂ કરે સંસદમાં તો થઈ શકે. તમે શું કહેશો? શું નામ અને આપે અત્યાર સુધી કેટલી પરીક્ષાઓ આપી હશે? મારું નામ ભટ્ટીશીતા છે. હું એવું કહેવા માગું છું કે આ જે સરકારનો નિર્ણય છે એ 100% રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ ન કરી શકીએ. એના માટે ડીપ રિસર્ચની જરૂર પડે. જો કદાચ સિલેબસ ને એ બધું એક જ વેમાં હોય અને બધાનો સિલેબસ એક સાથે એક સરખો રાખે બધી એક્ઝામનો તો પોસિબલ છે. પણ જો તમે એક સિલેબસ જ રાખો છો બધી એક્ઝામમાં તો ટેટ વાળાનો અલગ સિલેબસ છે, તલાટી વાળાનો અલગ સિલેબસ છે, તો એ રીતે પછી પોસ્ટે આખી ચેન્જ થઈ જાય છે અને વર્કય આખું અલગ થઈ જાય છે. તો એ મારા મત મુજબ તો એપ્રોપ્રિએટ ન કહેવાય. તમે શું કહેશો? શું નામ અને ખાસ તો જે યુપીએસસીમાં જે પ્રકારની એક્ઝામ પરીક્ષા લેવાય છે એ જ પ્રકારની પરીક્ષાનું આખી વ્યવસ્થા ગોઠવવામાં આવશે, એક જ પ્રકારની પરીક્ષા જ લેવામાં આવશે અને નોકરીઓ આપવામાં આવશે. આવી વાત ક્યાંક ભાજપના જ એક રાજ્યના જે મુખ્યમંત્રી છે તે કહી રહ્યા છે. શું કહેશો? ગુજરાતમાં શક્ય થઈ શકે ખરા? ના, મારા મત મુજબ તો આ ગુજરાતમાં આ શક્ય ન થઈ શકે. કેમ કે બધી એક્ઝામ એક સાથે લેવી એ પોસિબલ નથી. બધાનો સિલેબસ અલગ અલગ હોય છે ને બધામાં ટોપિક અલગ અલગ હોય છે, તો એવી રીતે બધામાં એક એક્ઝામ લેવી એ શક્ય નથી. હું આપને પૂછવા માંગીશ, ગુજરાતમાં આ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે કે કેમ? કારણ કે જાહેરાત ખૂબ જ મોટી છે અને આ જાહેરાત ઉપર અત્યારે સમગ્ર ભારતમાં ચર્ચા થઈ રહી છે, વિદ્યાર્થીઓ ચર્ચા કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ શું કહેશો આ સમગ્ર મામલે? હું એવું કહેવા માંગીશ, ખાસ કરીને આપણે જોઈએ તો જીપીએસસી જે ભરતી કરવા જઈ રહી છે એ ક્લાસ 1 to ઓફિસરની ભરતી કરવા જાય છે. પછી આપણે સપોઝ એક્ઝામ્પલ તરીકે જે ગૌણ સેવા જોઈએ તો એ પંચાયત તલાટી, જુનિયર ક્લાર્ક જેવી ભરતી કરી છે. હવે બહુ બધો ડિફરન્સ રહી જાય છે. ક્યાં ક્લાસ 1 લેવલનો અધિકારી, ક્યાં ક્લાસ 3 લેવલનો અધિકારી. પગાર ધોરણમાં બી જોઈએ તો બી બહુ ડિફરન્સ પડી જાય છે. તો એક ભરતી કરે, એક એક્ઝામથી ભરતી લેવા માંગે તો સરકાર કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે એ ખાસ કરીને આપણે પણ વિચારવા જેવી બાબત છે. ખાસ કરીને નેતાઓ જ્યારે જાહેરાત કરતા હોય છે ત્યારે પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ લોકો જોતા જ નથી અને જે તે પ્રેક્ટિકલ વસ્તુ છે એ બહુ બધી ડિફરન્સ છે. અને ખાસ કરીને આપણે જોઈએ તો બધું ભરતી બોર્ડ બધા અલગ અલગ છે. એના માટે ઇમ્પ્લિમેન્ટ કરવું મારા મત મુજબ તો થોડું ઘણું ડિફિકલ્ટ લેવલ કહી શકીએ એમ. તો તમને લાગે છે ક્યાંક ને ક્યાંક અસંભવ વાત છે અને તેમ છતાંય જાહેરાત થઈ ગઈ છે એમપીના મુખ્યમંત્રી દ્વારા? ગુજરાતમાં તો એ પોસિબલ નથી, કારણ કે આમાં જોઈએ તો ડીપ રિસર્ચની જરૂર છે. જો આવી રીતના કરવું હોય તો એ લોકોએ આખું કમિટી વાઇઝ જવું પડે, સિલેબસ બધાનો એક કરવો પડે, પોસ્ટની બધી જે સીટની ફાળવણી છે, વેકેન્સી છે એ અલગ અલગ રીતે બહાર પાડવી પડે અને એક્ઝામ એક દિવસે એક પરીક્ષામાં કન્ડક્ટ કરીએ તો આટલા બધા લાખો વિદ્યાર્થીઓ એક એક્ઝામમાં લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે. બધી પોસ્ટની જો એકી હારે એકમાં તમે બધું કન્ઝ્યુમ કરતા હોય તો તમારે એ સ્ટુડન્ટ્સની સંખ્યા ઘણી વધી જાય. તો તમારે એટ અ ટાઈમ એટ અ દિવસે તમારે એ જે આટલા બધા સ્ટુડન્ટની સીટની ફાળવણી કરવી એ એક જાતનું પોસિબલ તો નથી જ. એટલે એ થોડુંક વિચારવા જેવું છે. મારા મત મુજબ તો ના થઈ શકે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે ખાસ તો જે સરકારી પરીક્ષા આપવાવાળા જે વિદ્યાર્થીઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર નિવેદનને સ્પષ્ટ નિવેદન નથી ગણાવી રહ્યા, કારણ કે આ પ્રકારનું જે નિવેદન છે તે અનેક વખત નેતાઓ આપતા રહે છે, પણ આ નિવેદન બાદ તેનું જે ઇમ્પ્લિમેન્ટેશન હોય છે તે ક્યાંક ને ક્યાંક સચિવો કરતા હોય છે. પણ ખરા અર્થમાં આ નિવેદન ક્યાંક ને ક્યાંક યોગ્ય કહેવાય, પણ આનું ઇમ્પ્લિમેન્ટેશન એટલું જ કહી શકાય કે ખૂબ જ એને જે બહાર પાડવું એ ખૂબ જ અઘરું છે. આ પ્રકારની પ્રતિક્રિયા હાલ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે. કર્મપ્રસાદ વ્યાસ સાથે ધ્રુવકુંડેલ, રાજકોટ. તો હવે આ મુદ્દા પર વડોદરાની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ. મધ્યપ્રદેશમાં સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા લાખો બેરોજગારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેબિનેટ બાદ જે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે ડોક્ટર મોહન યાદવ અનેકો એવા મોટા નિર્ણય લીધા છે. મંગળવારે મહત્વપૂર્ણ એક જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે અત્યારે જે સરકારી ભરતી છે તેનામાં હવે એક જ પરીક્ષા લેવાનો તેમણે નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી મોહન યાદવે આજે મધ્યપ્રદેશના રાજ્ય કર્મચારી સંઘ દ્વારા આયોજિત દિવાળી મેળા મંડળમાં ભાગ લેવા માટે ભોપાલ ગયા હતા અને ત્યાં સમારોહ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે રાજ્યમાં રોજગાર માટે હવે અલગ પરીક્ષાઓ નહીં લેવાય, હવે ફક્ત એક જ પરીક્ષા લેવાશે. બહુવિધ પરીક્ષાઓ લેવામાં સમય લાગે છે, જે નોકરી શોધવામાં વિલંબ કરે છે. અમે યુપીએસસી ની જેમ એક જ પરીક્ષા લેવાનો નિર્ણય નક્કી કરવામાં આવ્યો છે. આપણી સાથે મહાનુભાવ છે, તેમની સાથે વાત કરીશું. મેનેજમેન્ટના જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરીશું. પહેલા બેન છે તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો કે આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલા તો કહેવા માંગીશ કે એમપી સરકારે બહુ ખૂબ સરસ નિર્ણય લીધો છે. આજે તમે જોઈ શકો છો કે બેરોજગારીની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે અને એ લોકો આજ સરકારી નોકરીમાં જોડાવા માંગે છે, પણ આજ કે આટલી બધા અમારી પાસે પૈસા નથી, અમે આટલા બધા પૈસા કેવી રીતના અમે આટલી બધી એક્ઝામમાં ભરી શકીએ, એના કારણે એ લોકો અપ્લાય નથી કરી શકતા, કેમ કે એ લોકો ગરીબ છે, એ લોકો નથી ભરી શકતા કે એટલી બધી એક્ઝામ આપી અફોર્ડ નથી કરી શકતા. તો આ સરકારે ખૂબ સરસ નિર્ણય લીધો છે કે એ લોકો એક જ પરીક્ષા આપવાની રહેશે. એક જ પરીક્ષા એ લોકો સરખી રીતના અફોર્ડ પણ કરી શકે છે, એ લોકો પાસ કરીને એ લોકો સારી નોકરી પણ મેળવી શકે છે. તો મારા મંતવ્ય મુજબ તો આ ખૂબ સરસ નિર્ણય છે અને સરકારી નોકરી માટે એ લોકોએ ખૂબ મોટા પ્રોસેસમાંથી ગુજરવું પડે છે, એના પછી એ લોકોને નોકરી મળે છે. તો ખૂબ સરસ નિર્ણય છે કે એ લોકોને જલ્દી નોકરી પણ મળી જાય, એ લોકોને વધારે વાર બેરોજગાર પણ ના રહેવું પડે. ગુજરાત સરકાર દ્વારા જો આ તો એમપી સરકારે નિર્ણય લીધો, ગુજરાત સરકારે એવો નિર્ણય લેવો જોઈએ લાગે છે? હા, નહીં ગુજરાત સરકાર પણ નહીં, દરેક રાજ્ય સરકારે આ નિર્ણય લેવો જોઈએ. ખૂબ સરસ નિર્ણય છે. કેવી રીતે જોવો છો કે આ નિર્ણય જે પ્રમાણે લીધો છે એમપી સરકાર? પહેલી વાત તો એ ખૂબ જ સરસ વાત છે કે એજ્યુકેશન સિસ્ટમમાં મુગલોની કબરો અને મુગલોથી હટીને સરકારે જે છે એજ્યુકેશન પર ધ્યાન આપ્યું છે અને યુથ ઉપર ધ્યાન આપ્યું છે. તો આ ખૂબ જ સરસ નિર્ણય છે કે આ બધી જ ગવર્મેન્ટ આ નિર્ણય લે અને એક જ એક્ઝામ કરે. એક જ એક્ઝામ કરે, પણ આ અત્યાર સુધી કેવું હતું કે અલગ અલગ વિભાગના અલગ અલગ એક્ઝામો લેવામાં આવતી હતી. હવે એક જ એક્ઝામ લેવામાં આવશે. એમપી સરકારે આ નિર્ણય લીધો છે, શું લાગે છે કે આનાથી શું બચી શકશે? આ ખૂબ જ સરસ નિર્ણય છે, પણ આનું જે કોન્ટ્રાક્ટ જે છે એ સારી કંપનીઓને આપવામાં આવે અને એસએસસી અને જેવા બીજા પણ જે સ્કેમ થાય છે, જે ગોટાળો થાય છે, એવી કંપનીઓને આવા કોન્ટ્રાક્ટ ના આપે અને સારી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપે, જેનાથી રોજગારી વધે અને યુથ આગળ વધે. રોજગારી વધે તેવી રીતની વાત છે. આપણી સાથે બીજા મેનેજમેન્ટના સ્ટુડન્ટ છે, તેમની સાથે વાત કરીશું. નિર્ણય એવું જોવા જઈએ તો જે પરસેપ્શન છે તે ખૂબ સારું છે, સારો નિર્ણય લીધો છે એવું જોવા જઈએ. એક જ એક્ઝામ હોવી જોઈએ. વિદેશમાં પણ આ સિસ્ટમ છે, આપણે પણ તમે કેવી રીતે જુઓ છો? શું મંતવ્ય તમારું? મારા પણ મંતવ્યમાં એ જ છે કે આ સકારાત્મક નિર્ણય છે અને હું એ જ કહેવા માંગીશ કે આનાથી સમય અને પૈસા બેઉની બચત થઈ શકશે અને સાથે સાથે સ્ટુડન્ટ્સમાં ઘણી વખતે વધુ પડતી એક્ઝામ્સને લીધે સ્ટ્રેસ પણ હોતું હોય છે. તો ક્યાંક ને ક્યાંક એક એક્ઝામને લીધે આ સ્ટ્રેસને મેનેજ કરી શકાશે અને બસ હું એ જ કહીશ કે આ આગળ નિર્ણય ગુજરાતમાં પણ આવે છે, તો મારા ખ્યાલથી સારો નિર્ણય સારો લીધો છે. આપણે જોવા જઈએ જે પ્રમાણે વાત કરી કે સ્ટ્રેસનો અહીં એક કી ફેક્ટર હોય છે, કારણ કે અલગ અલગ વિભાગની અલગ અલગ પરીક્ષાઓ હોય છે. હવે એક જ પરીક્ષા થશે, તો માનો છો કે ખરેખર સ્ટ્રેસ લેવલ ઓછું થશે? સ્ટ્રેસ લેવલ એટલું બી ઓછું નહીં થાય, બટ પેલું હોય છે ને કે આટલી મોટી પ્રોસેસ હોય તે લોકોને બહુ સ્ટ્રેસ હોય કે આ એક્ઝામ તો સારી કહેવાય, નેક્સ્ટ એક્ઝામ કેવી જશે, તો વધારે એક્ઝામ હશે તો વધારે સ્ટ્રેસ હોય. સ્ટ્રેસ તો રહેશે જ, બટ કમ્પેરેટિવલી ઓછો થઈ જશે. જેમ પહેલા એ લોકોને સ્ટ્રેસ હતો પ્રોસેસનો, તો એટલો બધો સ્ટ્રેસ નહીં રહે. વિદેશમાં આ સિસ્ટમ પ્રણાલી તો પહેલાથી છે જ, કારણ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ તો એક જ એક્ઝામ હોય. એમપીએ આ પહેલ કરેલી છે. આપણે સમજીએ કે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર પણ આ કરે, તો ખરેખર યુવાઓમાં આનો ફેર પડશે ખરો આ પરીક્ષા? હા, જરૂર ફેર પડશે. મેં જેમ પહેલા પણ મેન્શન કર્યું કે બેરોજગારીની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે, કેમ કે લોકો આવી રીતના મોટી પ્રોસેસની એક્ઝામ અફોર્ડ પણ નથી કરી શકતા અમુક લોકો. તો હવે એક જ એક્ઝામ હશે યુપીએસસી ની જેમ, તો એ લોકો પણ અફોર્ડ કરી શકશે. તો વિદેશમાં પણ સેમ આવું થઈ રહ્યું છે, કેમ કે એ લોકોને એક જ એક્ઝામમાંથી પસાર થાય, એટલા માટે વિદેશમાં જવાની સંખ્યા પણ વધી રહી છે. તો આ કારણથી આપણે વિદેશમાં જે જતા વિદ્યાર્થીઓને પણ રોકી શકીએ છીએ અને અહીંયા પ્રોત્સાહન આપીએ છીએ કે તમે અહીંયા એક્ઝામ આપો. અચ્છા, આ કેવી રીતે જોવો છો યુવા તરીકે અને આ પહેલને તમે જે પ્રમાણે કીધું કે ખૂબ સારી પહેલ છે, સારું એ કરેલું છે, તમે માનો છો કે રાજ્ય સરકારે પણ આપણા એવું આ નિર્ણય લેવો જોઈએ? હા, બિલકુલ લેવું જોઈએ, કેમ કે આનાથી જે છે એ રોજગારી વધી શકે છે, યુથ ઉપર આવી શકે છે અને બહાર જઈને નોકરી કરતા આપણા જ દેશમાં આપણું ટેલેન્ટ કામ આવી શકે છે. એના માટે બહુ સારી વાત છે. બહાર ના જતા અહીંયા લોકો કામ કરી શકે છે. હવે આખર સવાલ તમને પૂછું છું, જે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે ખૂબ સરાહનીય નિર્ણય. તમે પણ કીધું કે ખૂબ સારો છે, ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ ના હોય, લોકો વ્યવસ્થિત એક્ઝામ કરી શકે, એક જ પરીક્ષા આપી શકે. હવે ખરેખર શું યુથને હવે શું જોવાની જરૂર છે? કારણ કે સરકાર તો એમના પ્રમાણે નિર્ણય લઈ રહી છે,
યુથનો શું એનામાં રોલ રહેશે? ક્યાંક ને ક્યાંક હવે યુથે એમ વિચારવું જોઈએ કે હવે આ એક પરીક્ષા છે તો કઈ રીતે એનું પોતાનું મેનેજમેન્ટ સેલ્ફ મેનેજમેન્ટ જે છે એ કઈ રીતે મેનેજ કરી શકાય છે. કેમ કે હવે એક પરીક્ષા રહેશે અને આખું જે રિક્રુટમેન્ટની આખું જે પ્રોસેસ છે એ ટૂંકી થઈ જશે. તો આમાં સ્ટુડન્ટનું પોઝિટિવ જ અપ્રોચ હોવો જોઈએ અને કઈ રીતે પોતાનું મેનેજમેન્ટ કરી શકે એના પર સ્ટુડન્ટને ધ્યાન આપવું. ચોક્કસથી એટલે જોઈ શકાય જે પ્રમાણે જે મહાનુભાવ છે તેમના મંતવ્ય છે કે મધ્યપ્રદેશની સરકારે જે પ્રમાણે નિર્ણય લીધો છે એ ખૂબ સારો નિર્ણય છે, સરાહનીય નિર્ણય છે. એ નિર્ણયને તે લોકો બિરદાવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પણ આવો નિર્ણય લેવો જોઈએ તેવી રીતની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. મધ્યપ્રદેશમાં સરકારી નોકરી માટેની તૈયારીઓ કરતા લાખો બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર છે અને ખાસ કરીને કહી શકાય કે કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે અનેક મોટા નિર્ણયો લીધા છે, જેમાં ખાસ કરીને જે સ્ટુડન્ટો જે સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે તેઓએ ફક્ત એક જ એક્ઝામ આપવી પડશે. જેવી રીતે કે યુપીએસસીની એક્ઝામ આપવાની હોય છે તેવી રીતે મધ્યપ્રદેશના યુવાનોએ ફક્ત સરકારી નોકરી માટે એક જ પરીક્ષા આપવાની હશે. ત્યારે આ નિર્ણય બાદ હાલ અત્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે તેના માટે આપણે હાલ અત્યારે અહીં યુવાનો આપણી સાથે છે, તેમાં વિદ્યાર્થીઓ છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? अंसारी मुस्कान। सबसे पहले तो मैं ये बोलना चाहूँगी कि मध्य प्रदेश की सरकार ने जो ये चीज़ लेके आए हैं वो काफ़ी बेहतर है। जैसे एज अ टीचर, हमारे टीचर जब हमें मोटिवेट करते हैं तो उनको एक परेशानी सबसे पहले ये आती है कि वो बच्चों के लिए मोटिवेट करने के लिए उनके पास एक परफेक्ट मुद्दा नहीं होता है। लेकिन इस नियम से ये चीज़ बहुत अच्छे से हो सकती है कि हमारे टीचर्स हमारे हर स्टूडेंट्स को हर एक कॉम्पिटिटिव एग्जाम के लिए जो वो मोटिवेट नहीं कर पा रहे थे वो अब इजीली कर पाएंगे। क्यों? क्योंकि एमपी ने जो ये रूल पास किया है उसके अकॉर्डिंग क्या हो रहा है कि आपको हर जो गवर्नमेंट जॉब है उसकी भर्ती के लिए सिर्फ और सिर्फ आपको एक एग्जाम देना होगा, जो चीज़ स्टूडेंट्स के लिए काफ़ी बेनिफिशियरी है। सेकेंड, इससे स्टूडेंट्स को क्या हो रहा था कि भाई अगर वो अलग अलग जॉब के लिए अलग अलग एग्जाम दे रहे थे तो उन्हें काफ़ी सिलेबस तैयार करना पड़ता था, काफ़ी टाइम उनका वेस्ट होता था। तो ये जो सिलेबस है वो उनका कम हो जाएगा, टाइम उनका कम हो जाएगा। लेकिन ये पूरा का पूरा डिपेंड करता है हमारी गवर्नमेंट पे। अगर गवर्नमेंट इस चीज़ को अच्छे से मैनेज करे तो ये चीज़ पॉसिबल है। क्यों? अगर गवर्नमेंट अच्छे से सिलेबस मैनेज नहीं कर पाई, गवर्नमेंट इसकी प्लानिंग अच्छे से नहीं कर पाई, तो इसके काफ़ी नेगेटिव पॉइंट्स भी हमें देखने को मिलेंगे, जिससे हो सकता है कि हमारे बच्चों को परेशानियां भी झेलना पड़े। नेक्स्ट, कि ये जो होगा उससे एक चीज़ बहुत ज़्यादा बढ़ जाएगी, वो होगी कंपटीशन। बच्चे एक एग्जाम होने की वजह से, कम सिलेबस होने की वजह से वो कंपटीशन में ज़्यादा उतरेंगे, जिससे हम ये भी बोल सकते हैं कि मे बी ये जो आपका स्टडी कर्व होगा वो और हार्ड भी हो सकता है और बहुत बेनिफिट भी हो सकता है। थैंक यू। બિલકુલથી અન્ય સ્ટુડન્ટો છે તેઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? मेरा नाम है गणेश पाटिल। मैं गणेश, मैं बात करना चाहूँगा कि एमपी गवर्नमेंट ने जो निर्णय लिया है उसके बाद क्या चाहोगे, गुजरात में भी कई सारे ऐसे निर्णय लेना जरूरी है क्या? कभी कभी गवर्नमेंट एग्जाम में पेपर लीक होने के भी चांसेस ज़्यादा होते हैं. हाँ, पेपर लीक के चांसेस बहुत होने लगे, तो अभी जो ट्रैवलिंग इश्यूज आते हैं उसकी वजह से तो बहुत कम हो जाएंगे, क्योंकि कई बार पेपर बहुत दूर दूर लगता है, तो कई बार बच्चों के हेल्थ कंडीशन भी ख़राब हो जाते हैं। बाद में कोई कोई बच्चे टाइमिंग इशू की वजह से पहुंच नहीं पाते पेपर में, फिर वो भी कम हो जाएगा, फिर बच्चे टाइम पे पेपर दे पाएंगे, इसलिए ट्रैवलिंग इशू कम हो जाएगा। बिल्कुल से क्या नाम है आपका? मयूर गुप्ता। मयूर गुप्ता, क्या लगता है आपको कि गुजरात गवर्नमेंट को ऐसा करना चाहिए ताकि जो एग्ज़ाम लीक होती है वगैरह वगैरह ये सब प्रॉब्लम्स आते सॉल्व हो जाएंगे? क्या लगता है आपको? जी बिल्कुल, इससे कहीं ना कहीं इन सारी चीज़ों में भी कहीं ना कहीं फ़र्क पड़ेगा, कहीं नेगेटिव पॉइंट्स भी इधर देखने मिलेंगे। जैसे अगर अब एक एग्ज़ाम हो जाएगा, सब सारे कॉम्पिटिटर्स यहीं आ जाएंगे, तो कंपटीशन कहीं ना कहीं बढ़ जाएगा। और इधर देखने को मिल सकता है जैसे कि अब कोई क्लर्क की एग्ज़ाम दे रहा था तो उसको पहले कम पढ़ना पड़ता था, अब क्लर्क की एग्ज़ाम की जगह वो यूपीएससी वालों के साथ बैठ रहा है तो उन्हें ज़्यादा एग्ज़ाम देना पड़ेगा, ज़्यादा पढ़ना पड़ेगा। ये कहीं ना कहीं नेगेटिव पॉइंट हो सकता है, और पॉजिटिविटी भी बहुत सारी मिल जाएगी यहाँ पे। जैसे कि अगर हम देखें तो फिर इधर कंपटीशन भी होगा, लेकिन हम बिल्कुल से फिलहाल क्या नाम है आपका? शिवम पांडे। शिवम पांडे, जैसे मयूर ने बताया कि क्लार्क का एग्ज़ाम हो या वगैरह वगैरह, तो मतलब कि कई पर बहुत सारी एग्ज़ाम करना पड़ता है, सिलेबस भी बहुत ज़्यादा हो जाते हैं। क्या लगता है आपको, गवर्नमेंट ऐसा कर दे तो सिलेबस कम हो सकता है? क्या लगता है? जी बिल्कुल, अगर गवर्नमेंट चाहे तो ऐसा करे तो काफ़ी अच्छी बात रहेगी, क्योंकि जिससे जो पूरा ओवरऑल सिलेबस होगा वो काफ़ी कम हो जाएगा
और मैं भी एक स्टूडेंट हूँ, तो काफ़ी सारे स्टूडेंट को मैं देखता हूँ सिर्फ रट्टे ही मारते हैं। तो जहाँ पे इतना ज़्यादा सिलेबस होने की वजह से रट्टे हो सकते हैं, तो सिलेबस कम होगा तो वहाँ पे क्लैरिफाई ज़्यादा होगी वहाँ पे। બિલકુલથી કહી શકાય કે સિલેબસને લઈને પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો મુદ્દો જે છે તે પણ આજે સમસ્યા ઉદ્ભવી રહી છે તે પણ કહી શકાય કે નકારી શકાય તેમ નથી. શું નામ છે તમારું? सिंह रिमझिम। रिमझिम, आपको बताना चाहूँगा कि जैसे पेपर लीकेज का भी बहुत सारा प्रॉब्लम है, क्या लगता है एमपी गवर्नमेंट ने जो अभी किया वो सही किया? गुजरात में ऐसा होना चाहिए? हाँ, बिल्कुल होना चाहिए, क्योंकि अभी जैसे देखा जाए 2024 में और 2025 में नीट के पेपर जो हुए थे वो लीक हुए थे, और अभी 2025 में एसएससी के पेपर लीक हुए थे, जिनकी वजह से काफ़ी सारे स्टूडेंट्स को बहुत सारे प्रॉब्लम फेस करने पड़ रहे थे। जैसे कि नीट के स्टूडेंट जो थे वो बहुत साल से ड्रॉप लेते आ रहे थे, तो वो जो सोचे थे इस साल मेरा क्लियर हो जाएगा, उसकी वजह से उनका हो नहीं पाया था। तो जो गवर्नमेंट अपना मतलब ये जो एक्शन ले रही है वो काफ़ी हद तक अच्छा होगा स्टूडेंट्स के लिए, तो मेरे ख्याल से तो लेना चाहिए। बिल्कुल से अन्य स्टूडेंटो છે, શું નામ છે આપનું? क्रिस गुप्ता। क्रिस, क्या कहना चाहोगे इस बारे में? जो एमपी गवर्नमेंट ने ये रूल निकाला है कि सारे गवर्नमेंट जॉब के लिए एक ही एग्ज़ाम होना चाहिए, और बहुत अच्छा रूल निकाला है। इसकी वजह से हमें ज़्यादा सिलेबस नहीं पढ़ना पड़ेगा, एक ही सिलेबस हम पढ़ेंगे जिसमें एक ही एग्ज़ाम में जितने जो भी हमें गवर्नमेंट जॉब चाहिए हम ले सकते हैं। कोई एडवांस लेवल की लेनी होगी हम एक ही एग्ज़ाम दे के आराम से जो भी लेना हो हम ले सकते हैं। ये बहुत अच्छा रूल निकाला है एमपी गवर्नमेंट ने। બિલકુલથી વિદ્યાર્થીઓ પોતાના હાલ અત્યારે આ મુદ્દે પોતાના મંતવ્ય જણાવી રહ્યા છે. અન્ય વિદ્યાર્થી છે, શું નામ છે તમારું? मेरा नाम आदर्श सिंह है। आदर्श, क्या कहना चाहोगे इस मुद्दे पर जो एमपी गवर्नमेंट ने निर्णय लिया उसके बारे में क्या कहोगे? जैसे कि हम सब लोग जानते हैं कि अगर स्टूडेंट्स को क्वालिटी एजुकेशन चाहिए होता था तो वो यहाँ से बाहर जाते थे, जैसे दिल्ली हो गया, कोटा हो गया, वो लोग ये सारी जगह पढ़ने जाते थे। लेकिन अगर ये सारी चीज़ें अगर हमें गुजरात में मिल जाएगी तो हमारा ट्रैवलिंग का एक्सपेंस बच जाएगा, वहाँ पे जो इतनी हायर फीसेस हम लोग पे कर रहे हैं वो फीसेस बच जाएगी, और इतना ट्रैवल नहीं करना पड़ेगा हम लोग को, और सारे पोस्ट्स के लिए एक एग्ज़ाम अगर कंडक्ट होगा तो वो काफ़ी ज़्यादा ईजी भी होगा हमारे लिए, जिससे हम लोग और अच्छा स्कोर कर सकते हैं। हाँ, इसमें कंपटीशन थोड़ा सा बढ़ जाने वाला है क्योंकि सारे जो लोग हैं वो यहीं पे आने वाले हैं, बट इससे बेनिफिशियल ये रहेगा कि जो हम बाहर जाते थे पढ़ने, कोटा, दिल्ली वगैरह, वो सारी चीज़ें एक्सपेंस बचेंगी हमारी, तो ये बहुत ज़्यादा बेनिफिशियल हो सकता है स्टूडेंट। बिल्कुल से गुजरात के अंदर जैसे यहाँ से बच्चे कोटा जाते हैं, दिल्ली जाते हैं, तो मतलब ये प्रॉब्लम भी सॉल्व हो जाएगा। ये सबसे बड़ी प्रॉब्लम है, क्योंकि अगर किसी को भी क्वालिटी एजुकेशन चाहिए होता था तो वो यहाँ से माइग्रेट होता था वहाँ जाने के लिए कि यार अगर मुझे क्वालिटी एजुकेशन चाहिए तो मुझे कोटा जाना है, मुझे अगर पढ़ाई करनी हो अच्छी, मुझे अगर अच्छा रैंक लो मुझे कोटा जाना है या फिर मुझे दिल्ली जाना है। और जो मिडिल क्लास लोग होते हैं वो तो ये चीज़ें अफोर्ड नहीं कर पाते, क्योंकि वहाँ पे कोचिंग की फीसेस होती थी मतलब 2 लाख 2.5 लाख रुपए, तो ये मिडिल क्लास लोगों के लिए काफ़ी ज़्यादा चैलेंजिंग टास्क होता था मेनली। तो अगर ये चीज़ अगर गुजरात में होती है तो वो काफ़ी ज़्यादा अच्छी होगी, क्योंकि वहाँ से काफ़ी ज़्यादा चीपर यहाँ पे हो सकता है वो चीज़ें। બિલકુલથી અન્ય એક સ્ટુડન્ટ છે, શું નામ છે તમારું? सिंह अंशिका। अंशिका, आपको बताना चाहूँगा एमपी गवर्नमेंट ने जो किया है, अगर गुजरात गवर्नमेंट ऐसा कर दे तो कई सारे प्रॉब्लम सॉल्व हो सकते हैं, स्टूडेंट गवर्नमेंट एग्ज़ाम भी दे सकते हैं, क्या कहोगे इस बारे में आप? इस बारे में ये कहना चाहूँगी कि इससे रहेगा कि हमारा जो है, हाँ एक तरीके का कंपटीशन हाई हो जाएगा, बट सिलेबस उस हिसाब से रिड्यूस हो जाएगा, और हमें पढ़ाई में भी उतने ढेर सारे कंपटीशन, जैसे अलग स्टेट में, जैसे आप बोले कि अलग स्टेट में रहा, बट हमें वो चीज़ हमें यहीं प्रोवाइड होगी, सब एक साथ और सब एक ही एग्ज़ाम कंडक्ट होगा, तो उससे हमें प्रॉब्लम नहीं फेस करना पड़ेगा, और सिलेबस तो रिड्यूस हो जाएगा। तो जैसा आप सब देख रहे हैं आज सिलेबस को लेके बहुत ज़्यादा प्रॉब्लम हो रहा है, इसलिए ये चीज़ हमें बहुत बेनिफिट रहेगा ये इस चीज़ के लिए। और हमें अगर हम पढ़ रहे हैं तो उस चीज़ के लिए हम एग्ज़ाम दे रहे हैं और हमारे निकल भी जाएगा, और ऐसे एक हुआ तो लीक उक नहीं होगा। जी ચોક્કસથી હાલ અત્યારે જે વિદ્યાર્થીઓ જે છે તે પોતાના મંતવ્ય જણાવે, તો બીજી તરફ એમપીના જે મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ જે છે તે યુવાનો માટે ક્યાંક ને ક્યાંક આવા નિર્ણય લેતાની સાથે જ એમપીની અંદર જે બેરોજગાર યુવાનો છે તેઓમાં ક્યાંક ખુશીની લહેર છે. તો બીજી તરફ કહી શકાય કે ગુજરાતના યુવાનો જે છે, ગુજરાતના યુવાનો માટે પણ જો ગુજરાત સરકાર આ પ્રકારના નિર્ણયો લે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતના યુવાનો જે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળશે ચોક્કસપણે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હાલ મારો વાચમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.